નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ બોલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રૂપાન કરવા માટે આપ સૌનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે મારી પ્રિયતમાનો પ્રભાવ. તો આ કાવ્યરચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. કાતિલ નજર છે તે મને ઘાયલ બનાવી જાય છે. કાતિલ નજર છે તે મને ઘાયલ બનાવી જાય છે. તેની સાથે નજર મળી જાય તો પ્રેમની ભાષા સમજાવે છે. તેની સાથે નજર મળી જાય તો પ્રેમની ભાષા સમજાવે છે. કોમળ હૃદયની છે તે મારા હૃદયની ધડકન વધારે છે. કોમળ હૃદયની છે તે મારા હૃદયની ધડકન વધારે છે. તેની સાથે તાલ મળી જાય તો મારા રોમ રોમ લહેરાવે છે. તેની સાથે તાલ મળી જાય તો મારા રોમ રોમ લહેરાવે છે. ગુલાબી અધરોની છે તે મધુર શબ્દાવલી સરકાવે છે. ગુલાબી અધરોની છે તે મધુર શબ્દાવલી સરકાવે છે. તેના શબ્દો સંભળાય તો મારો મન મયુર તહુકાવે છે. તેના શબ્દો સંભળાય તો મારો મન મયુર તહુકાવે છે. સુંદરતાની દેવી છે મને રોજ રાત્રે સપનામાં સતાવે છે. સુંદરતાની દેવી છે મને રોજ રાત્રે સપનામાં સતાવે છે. સપનામાં મિલન થઈ જાય તો મને તેની પાછળ દોડાવે છે. સપનામાં મિલન થઈ જાય તો મને તેની પાછળ દોડાવે છે. ચંદ્રની જેવી શીતળ છે મને રાહ ખૂબ જોડાવે છે. ચંદ્રની જેવી શીતળ છે મને રાહ ખૂબ જોડાવે છે. મુરલી તે આવી જાય તો મને પ્રેમ સરિતામાં વહાવે છે. મુરલી તે આવી જાય તો મને પ્રેમ સરિતામાં વહાવે છે. મુરલી તે આવી જાય તો મને પ્રેમ સરિતામાં વહાવે છે. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરી રહ્યો છું, જેનું ટાઇટલ છે મારી ઈચ્છા છે. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. શું વખાણ કરું તારા કજળાલા નયનોના, તેમાંથી છલકે છે જામ મદહોશ કરવાના. શું વખાણ કરું તારા કજળાળા નયનોના, તેમાંથી છલકે છે જામ મદહોશ કરવાના. જામમાં ભીજાઈને ભાન ભૂલવું વાલમ, મારી ઈચ્છા છે તારા નયનોમાં વસવાની. જામમાં ભીજાઈને ભાન ભૂલવું છે વાલમ, મારી ઈચ્છા છે તારા નયનોમાં વસવાની. શું વખાણ કરું તારા ગુલાબી અધરોના, તેમાંથી સરકે છે મધુર શબ્દો ગઝલના. શું વખાણ કરું તારા ગુલાબી અધરોના, તેમાંથી સરકે છે મધુર શબ્દો ગઝલના. હું કલમમાં તારા શબ્દો ઉતારીશ વાલમ, મારી ઈચ્છા છે કલમથી ગઝલ લખવાની. હું કલમમાં તારા શબ્દો ઉતારીશ વાલમ, મારી ઈચ્છા છે કલમથી ગઝલ લખવાની. શું વખાણ કરું તારા નિખરતા યૌવનના, તેને જોઈને સૂરજ સંતાઈ જાય છે વાદળોમાં. શું વખાણ કરું તારા નિખરતા યૌવનના, તેને જોઈને સૂરજ સંતાય છે વાદળોમાં. તારી યૌવન સરિતા ડૂબવું છે વાલમ, મારી ઈચ્છા છે તેમાં તરબતર બનવાની. તારી યૌવન સરિતામાં ડૂબવું છે વાલમ, મારી ઈચ્છા છે તેમાં તરબતર બનવાની. શું વખાણ કરું તારી રણકતી પાયલના, મારા રોમ રોમ લહેરાય છે તેના નાદમાં. શું વખાણ કરું તારી રણકતી પાયલના, મારા રોમ રોમ લહેરાય છે તેના નાદમાં. તું સ્વર્ગની અદ્ભુત અપસરા છો મુરલી, મારી ઈચ્છા છે ભવભવના ફેરા ફરવાની. તું સ્વર્ગની અપસરા છો મુરલી, મારી ઈચ્છા છે ભવભવના ફેરા ફરવાની. મારી ઈચ્છા છે ભવભવના ફેરા ફરવાની. મારી ઈચ્છા છે ભવભવના ફેરા ફરવાની. તો મિત્રો, આજની આ બંને કાવ્યરચનાઓ આપણે સાંભળી, જેના
શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દો ને સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દીક્ષિત સ્વરના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કવિતાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈક કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદળમાં મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ટીતુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વર્ધન સાંભળો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.